જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના ખૂબ જ મહત્વના પ્રકરણના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. ખનિજ અને ઉર્જા સંસાધન, કે જેના તમને પરીક્ષામાં રોકડિયા માર્ક મળશે. તો વધુ સમય ન બગાડતા આજના આ સ્પેશિયલ સેશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કુદરતી રીતે મળતા પદાર્થ કે જેનો ચોક્કસ રાસાયણિક બંધારણ હોય તેને શું કહે છે? હવે ચોક્કસ રાસાયણિક બંધારણ હોય એને આપણે શું કહેશું? એને આપણે ખનિજ કહેશું. શું કહેશું? ખનિજ. તો અહીંયા મારો ઓપ્શન એ સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, પૃથ્વીના પેટાળમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનિજને શું કહેવાય? તો આપણે તમામ જાણીએ છીએ કે અશુદ્ધ મળતા ખનિજને આપણે અયસ્ક કહીએ છીએ. એને આપણે અયસ્ક કહેશું. તો જોઈએ ઓપ્શનમાં આપણો એ સાચો પડે. ઓપ્શન એ આપણો અહીં સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, ખનિજોના મુખ્ય કેટલા પ્રકાર છે? તો આપણે બધાને તમને સામાજિક વિજ્ઞાનમાં આપેલું. તો ખનિજોના બે પ્રકાર છે. પહેલું તો કે ભાઈ ધાતુમય ખનિજ, અને બીજું અધાતુમય ખનિજ. તો બે પ્રકાર પડશે. જોઈએ આપણને કેટલા આપેલા છે, કાળા અને સફેદ નહીં, ધાતુમય અને અધાતુમય. એટલે ઓપ્શન બી અહીંયા મારું સાચું પડશે. ત્યારબાદના પ્રશ્નમાં જોઈએ આપણે, કયા ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપે હોય છે? હવે કયો સ્વરૂપ એવો હોય છે કે જેમાં ધાતુઓ કાચા સ્વરૂપે? તો આપણે જોઈ ગયા બંને પ્રકારમાંથી જે ધાતુમય ખનિજ છે, કઈ ધાતુમય ખનિજ જે છે જે કાચા સ્વરૂપે આપણને મળતી હોય છે. એટલે અહીંયા ઓપ્શન બી સાચું પડશે. ચલો ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. નીચેનામાંથી કયું ખનિજ અધાતુમય છે? હવે આપણને ઓપ્શન ઉપર પ્રશ્ન દેવાનો છે, તો ઓપ્શન જોવા પડે. જોઈએ આપણે ઓપ્શન. લોખંડ નહીં, લોખંડ ધાતુ અધાતુમય નથી, ધાતુમય છે. તાંબુ પણ ધાતુમય છે. અબરખ, એટલે અહીંયા ઓપ્શન સી મારો સાચું પડે. અબરખ જે છે એ અધાતુમય ખનિજ છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, ખનિજ તેલ અને કુદરતી વાયુ કેવા ખનિજો છે? તો આપણને જે ખનિજ તેલ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, ખનિજ તેલ, એ કેવા એને આપણે કેવું કહેશું? ધાતુમય કે અધાતુમય? તો આપણે બધાને ખબર છે કે તે કેવું, તો કે ભાઈ રગડા સ્વરૂપે મળે છે, કાળા રગડા સ્વરૂપે. એટલે એ અધાતુમય સાથે. તો ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે, અધાતુમય. ચલો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, ખનિજોના ખોદકામને શું કહેવાય છે? તો આપણે તમામ જાણીએ છીએ અને છાપામાં પણ અવારનવાર આવતું હોય છે, ખનિજોના ખોદકામને આપણે ખનન કહીએ છીએ. એટલે અહીંયા ઓપ્શન બી સાચું પડે. એ ખેતી તો ન થાય. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, જો જમીનની થોડી ઊંડાઈએ આવેલું હોય, જો ખનિજ જમીનની થોડી ઊંડાઈએ આવેલું હોય, કેવી ઊંડાઈએ? થોડી ઊંડાઈએ આવેલું હોય, તો તે કઈ પદ્ધતિની બહાર કાઢવામાં આવે છે? કઈ પદ્ધતિથી બહાર કાઢવામાં આવેલ છે? આપણને 3 પદ્ધતિઓ આપેલી હતી, તેમાંથી કઈ પદ્ધતિ આવે? તો આપણી પદ્ધતિ આવશે જે ઓછી ઊંડાઈનું હોય ને, તો એને આપણે વિસ્તૃત ખનન કહેવામાં આવશે. એને આપણે શું કહેશું? વિસ્તૃત ખનન કહેશું. એટલે અહીંયા આપણું ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે વાત કરીએ, ઊંડાણમાં આવેલા ખનિજોને, ઊંડાણમાં રહેલા ખનિજોને બહાર કાઢવા માટે કઈ પદ્ધતિ વપરાવવામાં આવે છે? જે ઊંડાણ, ખૂબ ઊંડાણ સુધી, એટલે કે ઊંડાણ આવેલા હોય છે, તેને આપણે કેવી પદ્ધતિ કહીશું? તો તેને આપણે કૂપક પદ્ધતિ કહીશું. કૂપક પદ્ધતિ કહીશું. એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આગળ આપણે વધીએ, સમુદ્ર કે જમીનના તળિયે ખનિજ તેલ કાઢવાની કઈ પદ્ધતિ વપરાય છે? હવે ખનિજ તેલ કાઢવાની પદ્ધતિ આપણને ખબર હોય તો તેને આપણે શું કહીશું? તેને આપણે પ્રવેધન પદ્ધતિ અથવા તો ડ્રિલિંગ કહીએ છીએ. તેને આપણે પ્રવેધન પદ્ધતિ અથવા તો ડ્રિલિંગ કહીશું. ઓપ્શન બી સાચું પડશે અહીંયા મારો. ત્યારબાદના પ્રશ્નમાં જોઈએ, બળતણ અને ઉર્જા માટે કયા ખનિજો વપરાય છે? જે બળતણ આપણે વાપરીએ છીએ બળતણ તરીકે, અને ઉર્જા તરીકે આપણે કયા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ, તેવો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આપણે કોલસો અને ખનિજ તેલ જે છે એ બળતણ અને ઉર્જા સ્વરૂપે ઉપયોગ કરીએ છીએ. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, કોલસો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? હવે આપણને ખબર હોય છે, આપણે ખડકોમાં આપણે જોઈ ગયા છે ચેપ્ટરમાં. તો કયા પ્રકારના? તો પ્રસ્તર પ્રકારના ખડકોમાંથી આપણને કોલસો મળે છે. એટલે અહીં આપણો ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, જે કોલસો આજે આપણે વાપરીએ છીએ, તે હજારો વર્ષ પહેલા શામાંથી બન્યો હશે? એટલે કોલસો શામાંથી બન્યો હતો એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે પ્રશ્ન પૂછેલો છે, તો એ દટાયેલી વનસ્પતિઓમાંથી બનેલું
હશે એટલે અહીંયા ઓપ્શન મારો સી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, કોલસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કોલસાને જે છે એ દટાયેલો સૂર્યપ્રકાશ કહે છે. અને શું કહેવાય છે? દટાયેલો સૂર્યપ્રકાશ કહે છે. એટલે ધ્યાન રાખજો. અને ખનિજ તેલને છે ને, ખનિજ તેલ અને તેની આડ પેદાશો, જેની પેદાશો જે છે એને આપણે કાળું સોનું કહીએ છીએ. એને આપણે કાળું સોનું કહીએ છીએ. એટલે આ બે પ્રશ્ન, આ બે જે છે તમારા માટે માહિતી ખૂબ કામની થશે આ પ્રકરણમાં. એટલે અહીંયા ઓપ્શન બી મારું સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે જોઈએ, કોલસામાંથી પેદા થતી વીજળીને શું કહેવાય છે? હવે કોલસામાંથી જે વિદ્યુત પેદા થાય એને શું કહેવાય? એને તાપ વિદ્યુત કહેવાય છે. એને તાપ વિદ્યુત કહેવાય છે. આપણે તમે સામાજિક વિજ્ઞાનનામાં ઘણા તાપ વિદ્યુત મથકો વિશે જોઈ ગયા હશો. એટલે અહીંયા ઓપ્શન મારો સી સાચો પડે. આપેલા ઓપ્શનમાંથી સી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? તો ઘણી બધી જગ્યાએથી આપણને લિગ્નાઇટ કોલસો મળે છે, પણ એમાં મૂળ જગ્યા અથવા તો પ્રથમ ક્યાંથી મળ્યો હતો? તો આપણે પાનંદ્રો પરથી મળ્યો હતો. એટલે અહીંયા આપણે ઓપ્શન જોવા પડે કે ઓપ્શનમાં કઈ જગ્યા આપેલી છે, કારણ કે આમાં આપેલ તમામ કરીને પણ આપેલો ઓપ્શન હોઈ શકે, અથવા તો એક બે આપેલા હોય, એ અને બી અને સી, એવી રીતના અલગ અલગ ઉપરથી જોવું પડે. એટલે પાનંદ્રો મેં તમને કીધું હતું, પાનંદ્રો તો આવે જ, કારણ કે આપણે ફર્સ્ટ હતી. ત્યારબાદ સુરતમાંથી પણ કોલસો મળે છે, ભરૂચમાંથી પણ મળે છે. એટલે અહીંયા ઓપ્શન ડી મારો સાચો પડે. એટલે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ધ્યાને રાખવાનું કે ઓપ્શન પેલા જોઈ લેવાના. ત્યારબાદનો પ્રશ્ન, ખનિજ તેલ શામાંથી બને છે? તો ખનિજ તેલ જે છે એ જે દરિયાઈ વનસ્પતિ અને જીવો ના દટાણથી બને છે. એ લોકો દટાઈ જાય છે તેનાથી બને છે. આપણે ટેક્સ્ટ બુકમાં આપણે જોયેલા છીએ. એટલે અહીંયા ઓપ્શન બી મારો સાચો પડે. ઓપ્શન બી મારો સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ખનિજ તેલને અશુદ્ધ સ્વરૂપે શું કહેવામાં આવે છે? સાવ સેલામાં સેલો ખનિજ તેલને આપણે અશુદ્ધમાં શું કહીશું? તો કે ભાઈ ક્રૂડ ઓઇલ. હાલ ફિલહાલમાં તમે જોઈ રહ્યા છો કે જે વોર સિચ્યુએશન છે તેના લીધે આના જ ભાવ વધેલા છે, અને આના બેરલના ભાવ ઉપરથી જ આપણું નક્કી થતું હોય છે કે પેટ્રોલનો ભાવ કેટલો થશે. એટલે અહીંયા ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે? સાવ સહેલો પ્રશ્ન, રિફાઇનરીમાં. રિફાઇનરી, અને વિશ્વની સૌથી મોટી રિફાઇનરી આપણા ગુજરાતમાં આવેલી છે, રિલાયન્સની. એટલે એ તમારે યાદ રાખવી પડે. ઓપ્શન બી મારું સાચવું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ખનિજ તેલ અને તેની આઠ પેદાશોને શું કહેવામાં આવે છે? થોડીક વાર પહેલા જ મેં જણાવ્યું. શું કહેવામાં આવશે? ને કાળું સોનું કહેવામાં આવશે. શું કહેવાશે? કાળું સોનું. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ વધીએ. ઓપ્શન બી અહીંયા સાચું પડે. કુદરતી વાયુ ક્યાં જોવા મળે છે? તો કુદરતી વાયુ જ્યારે આપણે રિફાઇનરીમાં પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલનું આપણે શુદ્ધિકરણ કરીએ છીએ ને ત્યારે જોવા મળે છે. એટલે જ્યારે આપણે ક્રૂડ ઓઇલ નીકળે છે ને આવી રીતના નિક્ષેપ પદ્ધતિથી, ત્યાં ઉપર સૌથી ઉપર જ્યાં નીકળે છે ને કુદરતી ગેસ, એટલે કે આપણે સીએનજી કહીએ છીએ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચાલો, તો અહીંયા આપણો જવાબ આવશે ખનિજ તેલના નિક્ષેપણના કારણે. ઓપ્શન બી મારો સાચો પડે. ચલો, ત્યારબાદનો પ્રશ્ન, રસોઈ બનાવવા માટે ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? તો 3 પ્રકારના વાયુ, એલપીજી, બીજું પીએનજી, અને ત્રીજું અહીંયા આપણે જોવું પડે સીએનજી. હવે આ ત્રણેયમાંથી જે એલપીજી છે એ હાલ સુધી ભારતમાં હરેક જગ્યાએ વપરાતો છે. આપણે બોટલ આવે ને લાલ કલરની, એને કહેવાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહેશું. હાલ ફિલહાલ ઘણી બધી જગ્યાએ પીએનજી આવી ગયા છે. પીએનજી ને શું કહેવાય છે? પાઇપ્ડ નેચરલ ગેસ. પાઇપ્ડ નેચરલ ગેસ જેને આપણે કહીએ છીએ. અને જે સીએનજી આપણે બધા જે વાહનોમાં વાપરીએ છીએ, આ બંને જે છે એ એમાં મહદઅંશે આપણે ગાડીઓમાં ને એમાં એલપીજી પણ વપરાય છે, પણ હવે તો દરેક ગાડીમાં સીએનજી આવી ગયું છે, જે કુદરત માટે આપણે ઓછું પ્રદૂષણ વાળું છે. એને આપણે કહેશું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને આપણે કહેશું. એટલે આ ત્રણેયના તમારે ફૂલ ફોર્મ લખી લેવાના પડશે અને યાદ પણ રાખવા પડશે. એટલે બુક પેન લઈને આને લખી નાખજો ક્યાંક કોર્નર ઉપર. અને આ બંને મેં કીધું એમ રસોઈમાં વધારે વપરાય છે, અને આ સીએનજી જે છે એ પેટ્રોલના પ્રદૂષણ મુક્ત, પેટ્રોલમાંથી પ્રદૂષણ મુક્ત થવા માટે આપણે સીએનજી ને વાપરીએ છીએ. એટલે ગેસમાં કયું સિલિન્ડર, ગેસના સિલિન્ડરમાં પીએનજી હોય છે, એલપીજી હોય છે. એટલે અહીંયા ઓપ્શન બી મારો સાચો પડે. ચલો, ત્યારબાદનો પ્રશ્ન, આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો થશે.
નદી પર બંધ બાંધી ટર્બાઇન ફેરવીને ઉત્પન્ન થતી વીજળીને શું કહે છે? સાવ સહેલું, જળ વિદ્યુત મથક. એને આપણે કયું કહેશું? જળ વિદ્યુત કહેશું. અને જ્યાં એ ઉત્પન્ન થતી અને જળ વિદ્યુત મથક કહેશું. ચાલો અહીંયા ઓપ્શન મારો બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન હું જોઉં. ઉર્જાના અયસ્ક સ્ત્રોત ક્યાં છે? ઉર્જાના અયસ્ક સ્ત્રોતો જ્યાં બધી છે. અયસ્ક સ્ત્રોત એટલે જે ખૂટવાના નથી. જેમ કે સૂર્યપ્રકાશ કોઈ દી ખૂટવાનો નહીં, પવન ખૂટવાનો નહીં, ભરતીઓને ઓઠથી આપણે જે મેળવીએ છીએ ભરતી અને ઓઠથી એ થવાની નહીં. એવા ઘણા બધી જે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો છે એને આપણે અયસ્ક સ્ત્રોતો કહીએ છીએ. એટલે અહીંયા ઓપ્શન મારું સૂર્ય, પવન અને ભરતી સાચું પડશે. કોલસો, લાકડું અને છાણા એ બધું કેવા છે? તો કે ભાઈ અયસ્ક સ્ત્રોતો નથી. આનો પ્રશ્ન ઊંધો પણ ના છે. નીચેનામાંથી કયો જે છે એ અયસ્ક સ્ત્રોત નથી? તમારા આ ત્રણેય આપી દઈને એક અલગ ઓપ્શન આપી દે, એવી રીતના પણ પ્રશ્ન બની શકે. ત્યારબાદનો પ્રશ્ન, સોલાર સેલ દ્વારા સૂર્યના પ્રકાશનું શામાં રૂપાંતરણ કરવામાં આવે છે? હાલ ફિલહાલમાં સોલાર સેલ આપણે જે બધી જોઈએ છીએ કે સોલાર પ્લેટ આપણે જે લગાડવા છે એનો આપણે શું કરીએ છીએ? તો જે સૂર્યપ્રકાશ આવે છે એને આપણે વીજળીમાં રૂપાંતરિત કરીએ છીએ. કેમાં? વીજળીમાં રૂપાંતરણ કરીએ છીએ. એટલે ઓપ્શન મારો અહીંયા બી સાચો પડે. એને આપણે વીજળીમાં રૂપાંતરણ કરશું. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં સોલાર પાર્ક ક્યાં આવેલું છે? ગુજરાતમાં સોલાર પાર્ક ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સોલાર પાર્ક ચારણકામાં આવેલું છે. ક્યાં? ચારણકામાં આવેલું છે. એટલે અહીંયા મારું ઓપ્શન એ સાચું પડે. પાટણ જિલ્લો પૂછે તો તમારે પાટણ લખવાનું થશે. પાટણ કારણ કે ત્યાં સૂર્ય મંદિર આવેલું છે. ત્યાં સૂર્ય મંદિર આવેલું છે. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ જોઈએ. પવન ઉર્જા મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે? તમારે જોયું છે. અને જે પોરબંદર અને શું કહેવાય દ્વારકા બાજુ અને જામનગર બાજુ રહેતા છે એ લોકો તો જાજી બધી આને જોઈ છે ને પવન ચક્કી કેવા છે? નીચે કમેન્ટમાં મને જણાવો તો કયા લોકો દ્વારકા અને જામનગર બાજુના છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં આવેલા છે? યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એટલે અહીંયા ઓપ્શન બી સાચો પડે. યુએસએ માં આવશે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. પૃથ્વીની અંદર રહેલી ગરમીને કારણે ગરમ પાણીના ઝરાથી મળતી ઉર્જાને કઈ છે? ગરમ પાણીથી જે ઉર્જા મળે છે એ કઈ છે? તો એ ભૂતાપીય ઉર્જા છે. એ કેવી છે? ભૂતાપીય ઉર્જા. ભૂ એટલે જમીન અને તાપીય એટલે ગરમ થવું. ભૂતાપીય ઉર્જા. એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ઉર્જાથી કઈ વીજળી મેળવાય છે? તો ભરતી ઉર્જા. ભરતી અને ઓટથી જે ઉર્જા મળે એમાં ભરતીને યાદ રાખીએ, ભરતી ઉર્જા મળે. એટલે અહીંયા ઓપ્શન સાચો પડે. આપણો ઓપ્શન બી સાચો પડશે. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. ખેતીનો કચરો, છાણ, રસોડાના કચરામાંથી કયો ગેસ મેળવવામાં આવે છે? ગુજરાતમાં શરૂઆતમાં ઘણી બધી જગ્યાએ આવતું. એને આપણે બાયોગેસ પ્લાન્ટ કહેતા. બાયોગેસ પ્લાન્ટ કહીએ છીએ. આ ગેસને કયું કહેશું? આ ગેસને આપણે બાયોગેસ કહીશું. બાયોગેસ પ્લાન્ટ અથવા તો એને આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ કહીએ છીએ. હિન્દીમાં એને ગોબર ગેસ પ્લાન્ટ કહેવાશે. એને આપણો ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, બાયોગેસના મુખ્ય ઘટક ક્યાં હોય છે? બાયોગેસના મુખ્ય ઘટક મિથેન અને CO2. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. શું થશે? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઓપ્શન બી મારો અહીંયા સાચો પડશે. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે કયું ખનિજ વપરાય છે? લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મેંગેનીઝ વપરાય છે. મેંગેનીઝ વપરાય છે. એટલે અહીંયા મારો ઓપ્શન અહીંયા આપેલ ઓપ્શનમાંથી બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક ઉદ્યોગમાં કયા ખનિજનો સૌથી વધુ ઉપયોગ થાય છે? આપણે બધાને ધ્યાને છે. કયાનો સૌથી વધુ ઉપયોગ થાય? તાંબુ. તાંબાનો સૌથી વધુ ઉપયોગ થાય, જેને લીધે ના પ્રાઇસ હાઇકિંગ પણ થાય છે, ભાવ પણ વધે છે. એટલે ઓપ્શનમાંથી બી આપણો ઓપ્શન સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, વિમાન બાંધકામમાં કયું ખનિજનો ઉપયોગ થાય છે? વિમાન બાંધકામમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે એ અહીંયા પૂછ્યું છે. તો એમાં બોક્સાઇટનો ઉપયોગ થાય છે. બોક્સાઇટનો ઉપયોગ થાય છે. એટલે ઓપ્શન બી સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન, અબરકનો મુખ્ય ગુણધર્મ કયો છે? મુખ્ય ગુણધર્મ મને પૂછ્યો
છે તો ઈ મુખ્ય ગુણધર્મ શું છે? તો ઈ વિદ્યુતનો અવાહક છે. કેવો છે? અવાહક છે એ એનો મુખ્ય ગુણધર્મ થશે. એટલે ઓપ્શન બી અહીંયા સાચું પડે. ત્યારબાદનો પ્રશ્નમાં આપણે આગળ વધીએ. કયા ખનિજને રાષ્ટ્રીય અર્થતંત્રનો ધોરીનસ ગણવામાં આવે છે? કેને ધોરીનસ ગણવામાં આવે? તો આપણા કોઈ પણ દેશનો અર્થતંત્ર સારી રીતે ચલાવવું હોય ને તો એને ખનીજની જરૂર પડે. જો ખનીજ ન હોય તો પૂરું થઈ જાય. જેમ કે અટાણે આપણે જોઈએ છીએ જે અમેરિકા જે છે એ ગાંડો તૂર થયો છે, એને ખનીજ નથી મળતું, એને ક્રૂડ ઓઇલ નથી મળતું, એટલે ગાંડો તૂર થયો છે. વેનેઝુએલાને લીધું, હમણાં ઈરાનને લીધું, એટલે એક પછી એક દરેકને લઈ જાય. જ્યાંથી વધુ પ્રમાણમાં, પેલા ગ્રીનલેન્ડમાં પણ સારા એવા મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ મળેલી છે કે જે કુદરતી સંસાધનો ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલે શું કર્યું તો કે ગ્રીનલેન્ડ નહીં લીધું, એટલે એક પછી એવા દેશો કે જે કુદરતી રીતે કુદરતી સંસાધનોથી સંપન્ન દેશ છે ને એને જે હથિયારમાં લેવાની પ્રયત્ન કરી રહ્યો છે. એટલે અહીંયા ઓપ્શન બી મારું સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ વધીએ. ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળ્યું હતું? ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળ્યું હતું? લુણેજમાંથી મળ્યું હતું. ક્યાંથી? લુણેજમાંથી મળ્યું હતું. ઓપ્શન બી અહીંયા સાચો પડે. હવે તમને એમ પૂછે ને કે ક્યારે મળ્યું હતું, તો 1958 જો તમને ઓપ્શન પૂછે કે લુણેજમાંથી અથવા તો ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્યારે મળ્યું હતું, તો 1958 મળ્યું હતું. એટલે આમાંથી બે પ્રશ્ન તમારા સોલ્વ થઈ જશે. હા, અને લુણેજ ખેડા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, વિધાન એ ખનીજો ખૂટી જાય તેવા સંસાધનો છે. સાચી વાત છે, ખનીજો ખૂટી જાય તેવા જ સંસાધનો છે. ખનીજોના નિર્માણમાં હજારો વર્ષ લાગે છે. આમાંય ખોટું નથી કહેવા માટે, એમાંય હજારો વર્ષો લાગે છે. એટલે કારણ જે છે એ વિધાનની સાચી સમજ આપે છે. ઓપ્શન એ અને આર બંને સાચા, પણ આર ખોટું. આ ખોટું. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. એટલે ઓપ્શન બી અહીંયા સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ પાટણ જિલ્લાના મેથાણમાં આવેલું છે. એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, પવન ઉર્જા મેળવવામાં કયું રાજ્ય અગ્રેસર છે? તો આપણે જ અગ્રેસર છીએ. અને આપણે જે લાંબા અને દ્વારકા જિલ્લામાં ગુજરાત જે છે અગ્રેસર છે. આપણે જે જિલ્લો જે છે એ પવન ઉર્જા માટે ખૂબ સારી એવા કન્ડિશનમાં છે. ત્યાં એવી રીતનો બધો કરેલું છે, વિકાસ કરેલો છે. એટલે ઓપ્શન એ સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં ગરમ પાણીના ઝરણા ક્યાં આવેલા છે? તો ટુવામાં આવેલા છે, પછી તુલસી શ્યામમાં આવેલા છે, તુલસી શ્યામમાં પણ આવેલા છે. એવી રીતના અલગ અલગ જગ્યાએ આવેલા છે. એના ઉપરથી આપણે ઓપ્શન ઉપરથી જોવું પડે. તો લસુંદ્રા અને ટુવા બંનેમાં આવેલા છે. સાચી વાત છે. તુલસી શ્યામમાં પણ આવેલા છે, ઉનાઈમાં પણ આવેલા છે. એટલે આપેલ તમામ મારું ઓપ્શન ડી અહીંયા સાચો પડશે. ચલો ત્યારબાદનો પ્રશ્ન, ઉર્જા બચાવીએ એ જ ઉર્જાનું શું છે? ઉત્પાદન. એને આપણે શું કહીશું? ઉર્જાનું ઉત્પાદન. કારણ કે જો મને આખા દિવસની જરૂરિયાત 100 યુનિટની હોય અને હું 200 યુનિટ વાપરું, મને જરૂરિયાત 100 યુનિટની છે પણ મેં પંખો ચાલુ મૂકી દીધો, મેં ટ્યુબલાઇટ ચાલુ રાખી દીધી, મેં બધી વસ્તુ ચાલુ રાખી દીધી અને બંધ કરવાનું ભૂલી ગયો, તો શું થશે? તો એ બગડવાનું જ છે, એ વ્યય થવાનો છે, ખોટો વ્યય થવાનો છે. પણ હું શું કરું? એની બચત કરું તો એ ઉત્પાદન જ થશે એક પ્રકારનું. એટલે અહીંયા ઓપ્શન આપણો એ સાચો પડે. ઓપ્શન એ સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર શાના ઉત્પાદનમાં વપરાય છે? એટલે એ જે છે રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં વપરાય છે. એટલે આપણો જવાબ શું આવશે? રાસાયણિક ખાતર આવે. ઓપ્શન બી મારો સાચો પડશે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. કાચ ઉદ્યોગમાં કયું ખનિજ વપરાય છે? તો કાચ ઉદ્યોગમાં સૌથી મહત્વનો ખનિજ એ રેતી છે. શું છે? રેતી છે. એટલે અહીંયા આપેલ ઓપ્શન માંથી બી સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આગળ વધીએ. નીચેનામાંથી કઈ ઉર્જા બિનપરંપરાગત છે? નીચેનામાંથી કઈ ઉર્જા બિનપરંપરાગત છે? એટલે નીચેનામાંથી કીધું છે, એટલે મારે ઓપ્શન જોવા પડે. કોલસો બિનપરંપરાગત નથી. ખનિજ તેલ પણ બિનપરંપરાગત નથી, કારણ કે એનો તો આપણે પરંપરાથી કરતા આવ્યા છે. હવે જેનો આપણે ઉપયોગ કરવાનો ચાલુ કર્યો છે ને એની વાત કરવાની છે. જેમ કે સૌર ઉર્જા છે, પવન ચક્કી છે, ભૂતાપીય મથકો છે, બધાની હવે આપણે જેના આપણે રિસેન્ટ વર્ષોમાં એટલે કે છેલ્લા 50 થી 60 વર્ષોના સમયગાળામાં જેનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે ને એની વાત કરવાની છે. જેને આપણે બિનપરંપરાગત ઉર્જા કહેશું, સૌર ઉર્જા. એટલે ઓપ્શન બી મારું સાચું, સી મારું સાચું પડે. ત્યારબાદનું પ્રશ્ન,
કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી મળે છે? તો કમ્પ્યુટર ઉપયોગમાં જે સિલિકોન વપરાય છે એ ક્વાર્ટઝ માંથી મળે છે. કેમાંથી મળે છે? ક્વાર્ટઝ માંથી મળે છે. એટલે અહીંયા ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, સૂર્યમાંથી મળતી ઉર્જા કેવી છે? તો સૂર્યમાંથી મળતી ઉર્જા અક્ષય છે. કેવી છે? અક્ષય, એટલે કે આરે પણ ખૂટવાની નથી. એટલે ઓપ્શન અહીંયા મારો ખર્ચાળ નહીં, ખર્ચાળ તો ન હોય. અક્ષય અને પ્રદૂષણ મુક્ત, એટલે ઓપ્શન બી મારો, કે એમાં આપણને પ્રદૂષણ પણ કોઈ થવાનું નથી. એટલે અક્ષય અને પ્રદૂષણ મુક્ત છે. ત્યારબાદના પ્રશ્નમાં જોઈએ, સૂર્યની ઉર્જાથી ચાલતા ફ્રીજને શું કહેવાય છે? તો એને સોલાર શીતાગાર કહેવામાં આવે છે. સોલાર શીતાગાર કહેવામાં આવે છે. એટલે ઓપ્શન ગેસ સોલાર કોલ્ડ સ્ટોરેજ પણ એને કહી શકાય. એટલે ઓપ્શન બી મારું સાચું પડે. આ કોલ્ડ સ્ટોરેજ ને આપણે શીતાગાર પણ કહી શકીએ. અને પ્યોર ગુજરાતી સ્વરૂપ કરવું હોય ને તેને શીતાગાર કહી શકીએ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, કયું ખનિજનું ભૌતિક લક્ષણ નથી? તો ખનિજનું ભૌતિક લક્ષણ એ માનવ સર્જિત નિર્માણ છે. એનું જે છે એ માનવ સર્જિત નિર્માણ છે. હવે એનું કારણ તો કે આપણને જે મળે છે એ તો કાચા સ્વરૂપે મળે છે, એના ઉપર આપણે તમામ પ્રકારની પ્રક્રિયા કરીને મેળવીએ છીએ. એટલે ભૌતિક લક્ષણ એ માનવ સર્જિત નિર્માણ. એટલે ઓપ્શન સી અહીંયા સાચું પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે જોઈએ, અધાતુમય ખનિજ કયું છે? નીચે આપેલામાંથી આપણને અધાતુમય તત્વ કયું છે એવું આપણને પૂછેલું છે. તો અબરખ આપણે જોઈ ગયા, અબરખ આપણે જોઈ ગયા. સાથે સાથે તમારે ચૂનાનો પથ્થર યાદ રાખવો પડે. ચૂનાનો પથ્થર પણ કેવો છે? એ આપણો અધાતુમય ખનિજ છે. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ખનિજ તેલને શું કહેવાય છે? તો ખનિજ તેલને આપણે જોઈ ગયા છે. આનો જવાબ નીચે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ચલો ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ જોઈએ, સૌથી વધુ કોલસો કયા રાજ્યમાં મળે છે? સૌથી વધુ કોલસો કયા રાજ્યમાં? તો ઝારખંડ અને છત્તીસગઢમાં સૌથી વધારે સોનું મળે છે. એટલે ઓપ્શન એ સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં છે? આપણે આના પહેલા ચર્ચા થઈ ગઈ હતું, યુએસએ માં છે. એટલે ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ગરમ પાણીના ઝરણા ક્યાં નથી? હવે ક્યાં નથી એવું પૂછ્યું છે, એટલે જોજો ક્યાં નથી. એટલે ઓપ્શન ઉપરથી કરવું પડે. તો તુલસીશ્યામમાં છે, લસુંદ્રામાં છે, દ્વારકામાં નથી. દ્વારકામાં નથી, એટલે ઓપ્શન સી મારું અહીંયા સાચું પડે. દ્વારકામાં એક પણ પ્રકારનો ગરમ પાણીનો ઝરણો નથી. ત્યારબાદનો પ્રશ્ન, સૌર ઉર્જા માટે શું વપરાય છે? તો સૌર ઉર્જા માટે આપણે સોલર પ્લેટ વાપરીએ. શું વાપરીએ? સોલર પેનલ અથવા તો સોલર પ્લેટ વાપરીએ છીએ, જે તમારા ઘરની ઉપર જેના હશે તેને અહીંયા લાગેલા હશે. એટલે ઓપ્શન બી સાચું પડે. ખનિજ સંરક્ષણ માટે કયો ઉપયોગ યોગ્ય નથી? ખનિજ સંરક્ષણ માટે કયો ઉપયોગ યોગ્ય નથી એવું કીધું છે. એટલે ઓપ્શન ઉપરથી આ પ્રશ્નનો જવાબ આપી શકાય. વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી તો એ સંરક્ષણ ન જોલું થશે. રિસાયકલિંગ કરવો પણ સંરક્ષણ માટે જ થશે. સતત ખનન કરવું એ ઉપયોગ જે છે એ યોગ્ય સંરક્ષણ માટે એનો યોગ્ય ઉપયોગ નથી. એટલે અહીંયા ઓપ્શન સી સાચો પડે. સીએનજી નું પૂરું નામ, સીએનજી નું પૂરું નામ આપણે જોઈ ગયા છીએ. સીએનજી નું પૂરું નામ જોઈ ગયા છે. નીચે કમેન્ટમાં જણાવો એટલે ખબર પડે. ત્યાં નીચે આવી તો ગયો છે, પણ તે છતાં તમે ટ્રાય કરજો ને તમારી રીતે કમેન્ટ કરજો. કઈ ઉર્જા બિન પરંપરાગત છે? કઈ ઉર્જા બિન પરંપરાગત છે? તો આપણે જોઈ ગયા હતા સૂર્ય ઉર્જા, પછી પવન ઉર્જા, ત્યારબાદ ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા. આ બધી કેવી છે? આપણે બિન પરંપરાગત ઉર્જા છે. એટલે કોલસો ન આવે, તેલ ન આવે, પવન ઉર્જા. ઓપ્શન સી મારો અહીંયા સાચો પડે. ચલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, તેલના મુખ્ય ઉત્પાદક દેશો ક્યાં છે? તેલના મુખ્ય ઉત્પાદક દેશો ક્યાં છે? તો મિડલ ઈસ્ટ આખું. અને જો સ્પેસિફિકલી કહું તો ઈરાન જે છે, ઈરાક જે છે, એ બધા કેવા છે? તો આ બધા દેશો એ મુખ્ય ઉત્પાદક દેશો ગણાય. એટલે ઓપ્શન એ અહીંયા સાચો પડે. ઈરાન, ઈરાક અને સાઉદી. ઓપ્શન સી એ અહીંયા સાચો પડે. બસ તો આ હતા આજના આપણા
ખનિજ અને ઉર્જા સંસાધનના આઈએમપી MCQ. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શિવમ એકેડમીમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.